કેમ છો મિત્રો? મજા? હવે અમેરિકાનો કિસ્સો તમને કહું. કિસ્સામાં એવું છે ને કે અહીંથી એક ભાઈ જ્યાં એના પરિવાર સાથે વિદેશ ફરવાના પૂજા ઉપર. વાસ્તવમાં તો જઈને 2 નંબરમાં થઈ જવાનું હતું. પરિવાર સાથે 2 છોકરો લઈને ગયા. હું અનેક જણા આગળ કહી રાખ્યું કે હું એરપોર્ટ પર ઉતરું એટલે મને તું લેવા આવી જજે. પણ પેલો ભાઈ ખરો જે એરપોર્ટ પર જેવા ઉતર્યા ને આ ઇન્ડિયાથી જેલા હતા એટલે પેલા લેવા કોઈ આવ્યું નહીં. લેવા તો કોઈ ના આવ્યું એટલે અને 6, 7, 8 કલાક સુધી પેલા વેઇટિંગ કર્યું. પેલા ભાઈને જે લેવાવાળા તો મોબાઈલ બંધ કરી દીધો. આ તો હલવાણે આમ કરવું હું જવું છું અંગ્રેજી આગતા આવડા નહીં. 2 છોકરોને બેડું બધું લઈને જેલા. હવે એને શું કર્યું ઘેર બાપાને ફોન કર્યો. એના બાપાને વળી એક બીજા ભાઈ હતા એને ફોન કર્યો કે યાર આટલી મારી મદદ કરો, મારો છોકરો ભરી રહ્યો હોય. હવે તમે વિચાર કરો કે આવી કન્ડિશનમાં અમેરિકા કોઈ સહારો હાલનાર ના હોય તો શું થાય? તો જે ભાઈને અમેરિકા ભાઈ હતા એમનો ફોન કર્યો. ભાઈને એવું કીધું કે ભાઈ તમે એક બાજુમાં હોટલ છે એમાં જતા રહો, તમે હું બહાર છું એટલે હું તમે કાલે સવારે આવી લઈ જયો. તે પેલા ભાઈને શું કર્યું, સવારે બિચારા જ્યાં પોતાનું બધું કોમ પડી મેળવીને પેલાને તો જઈને રિસીવ કરી એમના ઘેર લાવ્યા. ખબર જે વાત આપણે જે વાત છે એમના ઘેર લાવીને એમને તો રવા દીધા. 4 મહિના રવડાયા, મતલબ તો રાખ્યા, આખા પરિવારને રાખ્યા, ખવડાવ્યું ના પોતાના ઘેર ખવડાવ્યું. અને પછી એમના પોતાના જે સ્ટોર હતા એમાં એમને નોકરી આલી કે ભાઈ આપણે વોકરનો ટ્રેનિંગ આપીને શીખવાડીને સીધી નોકરી આલી. એમાં 1 જણની જરૂર હતી તો એમને 2 જણને રાખ્યા. બરાબર. અને આ જીવન ચાલુ કર્યું. અને બીજું થયું એ દરમિયાન પછી એને અલગ રહેવા માટે કે મારે અલગ રહેવું તો અમને શું કર્યું કે એમના નોમ ઉપર જે ભાઈ હતા એના અમેરિકાવાળા એમને એમના નોમ ઉપર અને રેન્ટ ઉપર મકાન આલ્યું, ભાડા ઉપર રાખેલું. આમાં તો જેવું કે જે તારીખે નક્કી હોય તારીખે મને પૈસા કપાઈ જ જોઈએ હમણાં જે અમેરિકાવાળાના ખાતામાં. બરાબર. આમ પહેલાં 2 મહિના થયા ને એટલે કે મારે તો બીજા જવું એટલે પણ પેલા મકાન એક તો પાર રાખેલું. આમ 12 મહિના તો પેલો બીજા જતો રહ્યો તો મકાન જે $2,000 કે જે ભાડું હતું મકાન મોટું હતું એ પેલા ભાઈના ખાતા નહીં કપાય. તે પેલા તો બધું મિલીને જતા રહ્યા. પેલાને મિલીને ઓછાના જતા રહ્યા. એક સ્ટોર આખો ઊભો થઈ ગયો. અને પેલાનું જે મકાનનું ભાડું હતું જે ભાઈનું એ ભાડું એ પેલા જે અમેરિકાવાળા ભાઈને ભરવું પડે હજી. આ દયા ખાધી કહેવાય. એટલે તમને શરમ આપવી જોઈએ યાર કે તમારું જે વ્યક્તિએ કોઈ તમારો કાકો તમારો હાથ પકડતા નહોતું તાણે તમારો હાથ જલ્યો હોય અને તમે દીવરો આવી જઈને તો જે નાગી કરો થોડું ચાલે યાર. એટલે કોઈને મદદ કરી હોય ને તો ગહાઈ જવું પડે. ગહાઈ એક 12 મહિના 2 વર્ષ એના એ રહેવું પડે કારણ કે તમને તાણે તમારે ટેકો મળે. બીજો મારો એક મિત્ર છે, મારે એક બીજા જર્મનીની વાત કરું. ઓછી એક ભાઈ અમારા સમાજના હતા એ રહે તો વિદેશ તો કણ છે એમ કે હું તો જવું ફરવાના બોના એકલા જેલા અને તો જર્મની 2 નંબર થતું નહીં તો આ લોકો તો જઈને 2 નંબરનો થવા ગયા. બરાબર. હવે પૈસા લાયેલા પૈસા થઈ ગયા એટલે ફરતા કોઈને નોમ આવ્યું છે કે આ ભાઈના ભાઈ જાઓ. એ ભાઈ છે અમારા બાજુના ચૌધરી જ છે. એમને મદદ કરી કે હેલો ભાઈ આપણો સમાજનો સાથે આપણે મદદ કરીએ, હેલ્પ કરીએ એમ. આવો પ્રશ્ન જેવો બન્યો કે તો એ ભાઈએ એના પોતાના મકાનમાં ઘેર રાખ્યા, ખવડાવ્યું પીવડાવ્યું બધું એને 2-4 મહિના રાખ્યા અને પછી કે ભાઈ મારા કે બીજા સ્ટેટમાં જવું છે બીજી જગ્યાએ એમ. તો કે મારા પાસે પૈસા નહીં. ત્યાં ભાઈને બિચારાને $2,000 યુરોમાં તો ભાવ ₹100 ઉપર કંઈક ભાવ છે. અમે એ પૈસા એને આલ્યા. એ કે હું નોકરી કરીને તમે પાછા આલી દો. એ ભાઈ જોયું વળીને ફોને ઉપર તો નહીં, ફોન બંધ કરી દીધો. એટલે તમે લોકો યાર વિદેશમાંથી આવીને નાગેના ધંધા કરશો ને તમારો હાથ બીજા કોઈ સારા વ્યક્તિનો હાથ કોણ ચાલશે? જે વ્યક્તિ ખરેખર જરૂરિયાત હોય છે કોઈ હાથ નહીં ચાલે. આવી શકો બધા તમે લોકોનું કરી નાખો છો. ઇન્ડિયામાં કરી નાખતો ને તોય કરી નાખવાની આગળ આવો તે વસ્તુ ખોટી છે યાર. અને હવા પક્ષ અમેરિકામાં આવું થતું. હવા પક્ષ અમેરિકાવાળા કોઈ આપણા વખોડે એટલા બધા જબડા નહીં. એ લોકોએ અમુક લોકોનું શોષણ કરતા જ હોય છે. એટલે એ બધી બાબતોમાં બહુ ખરેખર આપણે ધ્યાન રાખવાની જરૂર છે. અને શોષણ એટલે કેવું શોષણ? નોકરી રાખે ને તાલા તો ટ્રેનિંગ છે કર્યું અને 2 મહિના 3 મહિના થઈને કશું રૂપિયા લેવા નહીં અને કે તમારું કોમ મારા પતી ગયું અને કોમ પૂરું થઈ ગયું એમ કે મારે એમ કે પગાર બગાડ કશું કોઈ આપવાનું નહીં અને એનો આખો વહીવટ પૂરો થઈ જાય. એટલે પેલો બિચારો રખડતો થઈ જાય. એક બાજુ હોય વ્યાજ ભરતા હોય, વ્યાજનું ચક્કર ચાલુ થઈ ગયું હોય, પૈસા ઘેર મોકલાતા ના હોય. એટલે અમેરિકામાં આવું એ કરતા હોય છે અમુક લોકો. કાકા પેલા 2 નંબરમાં જેલા હોય ને એટલે એને ખબર હોય દુખતી નસીબનો બાયણ હોય એટલે આવી રીતે શોષણ થતો હોય છે. એટલે 2 પાહો હોય છે. સારા માણસો ઠગ હોય છે અને ખોટા હોય દીઓના તરી જ હોય છે.
પણ ટૂંકમાંથી જે જો ને ભાઈ અને તમારે કદાચ કોઈને સહારો આલ્યો હોય ને તો જિંદગી સુધી એનો ઉપકાર રાખવો પડે ને કંઈ સમય તમે બહુ લોબો સમય પછી ના ચાલો વધારો વધારો ઇન્ડિયામાં કરી નાખતા વિદેશમાં કરવા જાઓ ને તો ના ચાલો એટલે આ બધી બાબતોનું ધ્યાન રાખો. જય હિન્દ, જય ભારત.